નંબર 6 જમ્મુ કાશ્મીરના રાજૌરી હાઈવે પર ભારે વરસાદ દરમિયાન પહાડ પરથી પથ્થરો ધસી પડવાની ઘટના બની હતી। આ દરમિયાન રાજ્યના ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીનો કાફલો પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। સદનસીબે તેઓ આ ઘટનામાં સુરક્ષિત બચી ગયા અને કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાના પગલે થોડા સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે તંત્રએ સ્થળ પર પહોંચી માર્ગને સુરક્ષિત બનાવવા અને પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। તસવીર નંબર 7 જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે પણ સલાલ ડેમના તમામ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે। ડેમમાંથી સતત મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ચેનાબ નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે। પરિણામે નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ડેમની સલામતી જળવાઈ રહે અને વધારાના પાણીનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે તમામ ગેટ ખોલીને નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે આ કારણે ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ બન્યો છે અને નદીનું જળસ્તર સતત ઊંચું જઈ રહ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને લોકોને ખાસ ચેતવણી આપી છે કે તેઓ ચેનાબ નદી, નાળાઓ તેમજ અન્ય જળ પ્રવાહોના કિનારાઓથી સંપૂર્ણ દૂર રહે। પ્રશાસને જણાવ્યું છે કે કોઈ પણ સમય નદીનું જળસ્તર અચાનક વધી શકે છે, જેના કારણે નદીની નજીક જવું અથવા તેને પાર કરવાનો પ્રયાસ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે। પ્રશાસને ખાસ કરીને માછીમારો, પશુપાલકો, સ્થાનિક રહેવાસીઓ અને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સતર્ક રહેવા અપીલ કરી છે। તમામ નાગરિકોને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓ અને સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે। સતત વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગો સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। જરૂરિયાત પડે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। તસવીર નંબર 8 જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે। છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં નદીઓ, નાળાઓ અને નાના જળ પ્રવાહો ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે। સતત વરસાદના કારણે અનેક રહેણાંક મકાનોને નુકસાન થયું છે, જ્યારે ખેતીવાડી જમીનો અને ઉભા પાકને પણ ભારે ફટકો પડ્યો છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક આવેલા પૂરના કારણે વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે। અનેક માર્ગો પ્રભાવિત થયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે। ઘણા વિસ્તારોમાં લોકોના સંપર્ક માર્ગો પણ ખોરવાઈ જવાની માહિતી મળી રહી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોડા અને કિશ્તવાડ જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે। લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે બંને જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પ્રશાસને લોકોને ખાસ અપીલ કરી છે કે હવામાન સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસ કરવાનું ટાળે તેમજ ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારો, નદીના કિનારા, નાળાઓ, જળપ્રવાહો અને અન્ય જોખમી સ્થળોથી સંપૂર્ણ દૂર રહે। કોઈ પણ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે। હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી સતર્ક રહેવું અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું પણ જણાવાયું છે। તસવીર નંબર 9 જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। છેલ્લા ઘણા કલાકોથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી નદીઓ, નાળાઓ તેમજ કુદરતી જળમાર્ગોમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે। અનેક સ્થળોએ નદીઓ અને નાળાઓ ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધમપુર પોલીસ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે। ખાસ કરીને ટીકરી પોલીસ પોસ્ટના અધિકારીઓ અને પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જ્યાં પાણીનો પ્રવાહ વધુ છે અને અકસ્માતની શક્યતા છે એવા સ્થળોએ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। પોલીસે સ્થાનિક રહેવાસીઓ, મુસાફરો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં ઘોડાપુરથી વહેતા નાળાઓ, નદીઓ અથવા અન્ય જળાશયોની નજીક ન જાય। પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી નાની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે। તસવીર નંબર 10
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ફરી એકવાર પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના પગલે જમ્મુ પૂંછ નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે પૂંછ જિલ્લાના મદાના વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતા જમ્મુ પૂંછ નેશનલ હાઈવે લગભગ 3 કલાક સુધી બંધ રહ્યો હતો. તસવીર નંબર 11. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીની યાત્રા સતત ચોથા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ નિર્ણય લીધો છે. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હવામાનમાં સુધારો થયા બાદ તથા સુરક્ષાની સંપૂર્ણ ખાતરી થયા પછી જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રાળુઓને હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તસવીર નંબર 12. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત છે. વરસાદના કારણે વિસ્તારમાં વહેતી નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી ગયો છે. અનેક જળ પ્રવાહો ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સવારે શરૂ થયેલા વરસાદના કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી